વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગયા લેક્ચરની અંદર મતલબ જે પહેલો ભાગ જોયો તો પ્રકરણ નંબર હલનચલન અને પ્રચલન. તો એમની અંદર આપણે જે અલગ અલગ પ્રકારના જે હલનચલન છે, મતલબ અમીબીય હલનચલન, પક્ષમલ હલનચલન, સ્નાયુવલ હલનચલન, આપણે એમની વાત કરી હતી. હવે જે સ્નાયુ છે એમની આપણે ડિટેલમાં વાત કરવાની છે, કેમ કે સ્નાયુની અંદરથી જ તમને મતલબ આખી જે સંકોચન અને વિકોચનની જે ક્રિયાવિધિ છે એ આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્નાયુઓના વિવિધ લક્ષણો જેવા કે સ્થાન, દેખાવ અને કાર્ય નિયમન પ્રકૃતિ છે, એમના આધારે 3 પ્રકારના સ્નાયુઓ હતા. એક તો કંકાલ એટલે હાડકાની ઉપર રહેલા સ્નાયુઓને આપણે કંકાલ સ્નાયુ કહીએ છીએ. ત્યારબાદ કોષ્ઠાંતર સ્નાયુ. કોષ્ઠાંતર એટલે કે કેવા, તો કે આપણા શરીરના જે પોલાણ છે, મતલબ પ્રજનન માર્ગ, શ્વસન માર્ગ અને પાચન માર્ગ, આવા જે 3 માર્ગના જે પોલાણ છે એ પોલાણની અંદર કંઈક સ્નાયુ, દાખલા તરીકે તમને ખબર છે આંતરડાનો આપણે આડો છેદ લીધો હતો, એમની અંદરના જે સ્નાયુ છે. ત્યારબાદ મૂત્રાશયની અંદર રહેલા સ્નાયુ. તો આવા જે કઈ સ્નાયુઓ છે જેને આપણે કોષ્ઠાંતર સ્નાયુ કહીએ છીએ. અને ત્રીજા, બહુ સ્પષ્ટ રીતે તમને ખ્યાલ આવે કે હૃદયમાં રહેલા સ્નાયુ. ફક્ત હૃદયના સ્નાયુ છે એ હાઇબ્રિડ ટાઈપના કહી શકાય, મતલબ બંનેની કેરેક્ટર, કંકાલની પણ કેરેક્ટરિસ્ટિક છે અને હૃદય સ્નાયુ છે એમના પણ લક્ષણો છે. કઈ રીતના એ આપણે આગળ વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ રીતના 3 સ્નાયુ છે પહેલાં યાદ રાખવા, એ અતિ મહત્વનું રહેશે. આપણે સ્નાયુ વિશેની જે સામાન્ય બાબત છે એ આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા. હવે પેલા સ્નાયુ છે એ કંકાલ સ્નાયુ છે. કંકાલ સ્નાયુના 3 નામ યાદ રાખવા. એક તો કંકાલ સ્નાયુ, ઐચ્છિક સ્નાયુ અને રેખિત સ્નાયુ. કંકાલ એટલે હાડકા ઉપર રહેલા સ્નાયુ, હાડકા સાથે ચોટેલા હોય છે, ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, એટલા માટે આપણે એમને કંકાલ સ્નાયુ કહીએ. રેખિત એટલે જ્યારે હું માઇક્રોસ્કોપમાં જોઉં, સૂક્ષ્મદર્શક યંત્ર ની અંદર જોવામાં આવે ત્યારે સીધા પટ્ટા હોય. દાખલા તરીકે તો કે અહીંયા જો મેં જોઈ શકો કે આ જે સ્કેલેટલ મસલ છે, બરોબર છે, સીધા પટ્ટા હોય એવું લાગે છે. જો સીધા પટ્ટા છે. તો આવું જો માઇક્રોસ્કોપમાં જો મતલબ રેખા મતલબ સીધી લીટી, એના જેવા લાગે છે, એટલે કેવા સ્નાયુ કીધા? રેખિત સ્નાયુ. તો કંકાલ સ્નાયુ, ત્યારબાદ રેખિત એટલે સીધા પટ્ટા માઇક્રોસ્કોપમાં, અને ઐચ્છિક મતલબ વોલન્ટરીનો મતલબ થાય ઐચ્છિક, મતલબ આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે. દાખલા તરીકે આપણા જે હાથના સ્નાયુ છે એ આપણે હાથની મૂવમેન્ટ કરાવી શકીએ છીએ, પગની મૂવમેન્ટ કરાવી શકીએ છીએ. શા માટે? કેમ કે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે. એવા સ્નાયુઓને કેવા સ્નાયુ કહેવાય? ઐચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં, વોલન્ટરી મસલ તરીકે ઓળખવામાં આવે છે. તો કંકાલ સ્નાયુ, ત્યારબાદ રેખિત સ્નાયુ અને ત્યારબાદ ઐચ્છિક સ્નાયુ. હવે અહીંયા બહુ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે, કંકાલ સ્નાયુ એ કંકાલ ઘટકો સાથે ચુસ્ત રીતે જોડાયેલા છે. બીજું, રેખિતનો મતલબ સમજાવવાનો છે. રેખિતનો મતલબ અહીંયા તમે આ બંને લીટીમાં સ્પષ્ટ રીતે જોઈ શકો. રેખિત એટલે સૂક્ષ્મદર્શક યંત્રમાં જુઓ તો એ રેખિત રચના દેખાય છે, સીધા લીટા પ્રકારનું દેખાય છે, એટલા માટે આપણે એને રેખિત સ્નાયુ. તો કંકાલ સ્નાયુમાં એના 3 નામ શા માટે આપેલા છે ને એ જ લખવાનું છે, બીજું કંઈ નથી લખવાનું. ત્રીજું, એમનું કાર્ય ચેતાતંત્રના ઐચ્છિક નિયંત્રણમાં છે. ઐચ્છિક નિયંત્રણનો મતલબ શું થાય? ઈચ્છા પ્રમાણે, બરોબર છે. ડિઝાયર્ડનેસ, વિલનેસ અથવા તો વોલન્ટરી મસલ. તો તેઓ ઐચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખાય. તેઓ પ્રાથમિક રીતે પ્રચલન ક્રિયા અને શરીરની સ્થિતિ સાથે, મતલબ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ અથવા તો સ્થિતિ બદલાવીએ છીએ, એમના માટે આજે રેખિત સ્નાયુ છે એ જવાબદાર છે. તો પેલું કંકાલ સ્નાયુ કોના આધારે આપણે આપ્યું? તો કે સ્થાનના આધારે. રચનાના આધારે આપણે કેવા દેખાય? તો કે રેખિત દેખાય.
અને કાર્યના આધારે, તો સ્થાન, રચના અને કાર્યના આધારે આપણે 3 પ્રકારના સ્નાયુ છે એ જ આપણે લખવાનું છે. મતલબ પહેલા કંકાલ સ્નાયુના 3 નામ યાદ રાખો ને તો આ યાદ રહી જાય. ઇંગ્લિશમાં સ્કેલેટન મસલ કયો, સ્ટ્રેટેડ મસલ કયો કે વોલન્ટરી મસલ કયો, બધું એક જ છે. તો અહીંયા તમને હાથ દેખાડ્યો છે, જોઈ શકો. તો આ જે હાડકા છે, આ વચ્ચે અહીંયા હાડકા છે, બરોબર, અહીંથી આ હાડકા છે. તો આ હાડકા છે એમની ઉપરના જે સ્નાયુ દેખાય છે એ રેખિત સ્નાયુ છે, એવું તમને સમજાવે છે. ત્યારબાદ કોષ્ઠાંતર સ્નાયુ, વિસરલ. કોષ્ઠાંતર એટલે ખાસ કરીને શરીરની અંદર પોલાણવાળા જે અંતસ્થ અંગોના પોલાણની અંદર હાજર છે. તો અંતસ્થ અંગો એટલે ક્યાં? તો કે જઠર છે, આંતરડું છે, મૂત્રાશય છે, તો એ અંતસ્થ અંગો છે. ગર્ભાશય સૌથી વધારે માદાની અંદર, મનુષ્યની વાત કરીએ તો સ્ત્રી છે એમના ગર્ભાશયની અંદર સૌથી વધારે આ કોષ્ઠાંતર સ્નાયુ કયો, અરેખિત સ્નાયુ કયો કે લીસા સ્નાયુ કયો કે અનૈચ્છિક. અનૈચ્છિકનો ઐચ્છિક અને અનૈચ્છિક બંને વિરુદ્ધાર્થી શબ્દ છે. અનૈચ્છિકનો મતલબ શું થાય? તો કે ઈચ્છા પ્રમાણે કામ કરતા નથી. મતલબ ચેતાતંત્રના સ્વયંવર્તી ભાગ છે એમના દ્વારા નિયમન થાય. તો કોષ્ઠાંતરનો મતલબ શું થાય? તો પહેલા એ કોષ્ઠાંતર શબ્દ સમજાવવાનો કે આ સ્નાયુઓ શરીરના અંતસ્થ અંગોના પોલાણની અંદરની દિવાલમાં આવેલા છે. દાખલા તરીકે ગર્ભાશયની દિવાલ, મૂત્રાશયની દિવાલ, જઠરની દિવાલ, નાના આંતરડાની દિવાલ, મોટા આંતરડાની દિવાલ, શ્વાસનળીની દિવાલ. પાચન માર્ગની હોય કોઈ પણ અંગ, પ્રજનન માર્ગનું હોય અને શ્વસન માર્ગનું હોય, આ બધાના પોલાણના જે અંગો છે એમની અંદર આવેલી છે. દાખલા તરીકે આપણે જઠર છે, જઠરનો આડો છેદ ભણી ગયા છીએ, એમની અંદર આવા પ્રકારના સ્નાયુ છે એ દેખાય છે. ત્રાકાકાર હોય છે સામાન્ય રીતે. તેઓ કોઈ રેખિત રચના ધરાવતા નથી. મતલબ માઇક્રોસ્કોપમાં જુઓ તો સીધા લીટા નથી, એટલે એને કેવો શબ્દ વાપર્યો છે? અરેખિત શબ્દ. પ્રમાણમાં લીસા દેખાય છે, તેથી લીસા સ્નાયુ અથવા તો અરેખિત. લીસા કયો કે અરેખિત કયો, બંને કેવા છે? સમાન છે. મતલબ સીધી લીટી અથવા સીધી પટ્ટીમાં દેખાતા નથી. ત્યારબાદ આજે સ્નાયુ કોષ્ઠાંતર સ્નાયુ કયો, અરેખિત કયો કે અનૈચ્છિક સ્નાયુ કયો, એ સ્નાયુ અહીંયા જો ઐચ્છિક નિયંત્રણ હેઠળ હોતું નથી. મતલબ જો તમારા આંતરડાની મૂવમેન્ટ તમારી ઈચ્છા પ્રમાણે થતી હોય તો એને ઐચ્છિક કહેવાય. આવું થાય, તમે એવું વિચારો કે મારામાં હું આજે વધારે ખાઉં છું અને વધારે ઝડપથી પાચન કરી નાખું, તો એવું શક્ય બને? તમારી કોઈ તાકાત કે આંતરડાને અથવા જઠરની અંદર વલોવવાની ક્રિયા છે અને તમે ઝડપી બનાવી શકો તમારી ઈચ્છા પ્રમાણે? ન બનાવી શકાય. તો તમારી ઈચ્છા પ્રમાણે કામ નથી કરતા, એટલા માટે અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે. ઇનવોલન્ટરી, વોલન્ટરી એટલે ઈચ્છા પ્રમાણે, ઇનવોલન્ટરી એટલે અનૈચ્છિક. ઉદાહરણ તરીકે ખોરાકના પાચન માર્ગમાં વહન અને જનન કોષોનું જનન માર્ગમાં જે વહન થાય છે એમની અંદર આ પ્રકારના સ્નાયુઓ છે એ મદદ કરે છે. ત્યારબાદ હૃદ સ્નાયુ. જો હૃદ સ્નાયુ છે ને, એક તો હૃદયમાં આવેલા છે એટલે હૃદ સ્નાયુ કહીએ, એ આવડી ગયું. એક જ નામ છે કાર્ડિયાક મસલ, હૃદ સ્નાયુ. આનું કોઈ બીજું નામ નથી. ખાસ યાદ રાખજો, આ પોઈન્ટ મહત્વનો છે. રેખિત અને અનૈચ્છિક. તો રેખિત એટલે કોના જેવા? તો કે રેખિત એટલે કે કંકાલ સ્નાયુ જેવા, અને અનૈચ્છિક એટલે કોના જેવા? કોષ્ઠાંતર જેવા. બે લક્ષણો છે. હૃદ સ્નાયુને જો માઇક્રોસ્કોપમાં જો તો એ સીધી રેખામાં જોવા મળે છે, અને ખાસ બીજું યાદ રાખજો, આપણા હૃદયના ધબકારા આપણી ઈચ્છા પ્રમાણે, હું અહીંયા બેઠો છું હું ધારું કે મારા હૃદયના ધબકારા 102 કરવા છે તો થાય? ન થાય. બરોબર છે.
નથી થતા એવી રીતના ધબકારા, એટલા માટે આપણે એને અનૈચ્છિક પ્રકારના અને માઇક્રોસ્કોપમાં એની રચના જોઈએ તો રેખિત પ્રકારના છે. તો તમને ક્યારેય પણ પ્રશ્ન પૂછવામાં આવે, કેમ કે જે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે પરીક્ષા લેશે તમારી આ નીટની પરીક્ષા, અને આ નીટની પરીક્ષા છે એમની અંદર આવા જ પ્રશ્નો હોય છે જે બુદ્ધિપૂર્વકના હોય. તો આવા જે બુદ્ધિપૂર્વકના પ્રશ્નો હોય તો તમને એમાંથી મેડિકલ લાઇનમાં એડમિશન મળી શકે. તો એના માટે આવી નાની નાની વસ્તુ અતિ મહત્ત્વની છે કે તમે એમને સમજો. તમે જોઈ શકો એના જૂના પેપર અને કઈ રીતના આમાંથી પ્રશ્ન પૂછાય છે. આ બધા જ ચેપ્ટર મતલબ 16, 17, 18, 19, 20, 21, 22 ધોરણ 11ના ચેપ્ટર છે, પણ બધામાંથી 2-2 પ્રશ્ન આવે છે. તો ટોટલ અત્યાર સુધીમાં 2 પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી આવે છે. તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ત્યારબાદ 16માંથી 2, 17માંથી 2, 18માંથી 2, 19માંથી 2 અને આ 20મું ચાલે છે એમાંથી 2. તો ટોટલ તમને 6 ચેપ્ટર, આ 6થું ચેપ્ટર હાલે તમારું 11માનું. તો ટોટલ 10 પ્રશ્નો જેવા તમને આવડે, એટલે મતલબ 40 માર્ક, જે 360માંથી 40 માર્ક જેવું આપણે જોયું. કેમ કે અમુક આગળના ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન આવે છે. આ જે હ્યુમન ફિઝિયોલોજી છે એમાંથી 2 પ્રશ્ન આવે છે. મતલબ આખો જે યુનિટ છે 5મા નંબરનો જે એકમ છે એ એકમમાંથી અંદાજિત 50થી લઈ અને 55 માર્કનું પૂછાય છે. એટલા માટે આ ચેપ્ટર છે એ અતિ મહત્વના છે. નીટ સાથે એમનો ડિટેલમાં અભ્યાસ કરવો પડે. હવે આ જે હૃદ સ્નાયુ છે એ હૃદ સ્નાયુ પેશીના નિર્માણમાં ઘણા હૃદ સ્નાયુઓ ભેગા મળી શાખિત રચના કરે છે. એટલે આખું શાખામાં જોડાયેલું હોય છે. આવી રીતના આ જે શાખા એકબીજા સાથે તમે જોઈ શકો, અહીંથી આમ જોડાયેલી છે. મતલબ આ એક હોય તો એમાંથી બીજી શાખા, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી, આવી રીતના અલગ અલગ શાખાઓ છે. એ આપણે ધોરણ 11ની હમણાં આકૃતિનો અભ્યાસ કરશું, જે આગળના ચેપ્ટરની અંદર આવે છે, એમાં તમને વધારે ખ્યાલ આવશે. આ 2 શબ્દો અતિ મહત્વના, રેખિત અને અનૈચ્છિક પ્રકારના છે. ચેતાતંત્ર દ્વારા તેમની ક્રિયાનું સીધું નિયંત્રણ થતું નથી, મતલબ આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતા નથી. ત્યારબાદ આ જો આ 3 સ્નાયુ છે. આ સ્નાયુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારી બુકના છે. ચેપ્ટર નંબર 7, જો આકૃતિ જુઓ તમે, 7.7 આકૃતિ છે. એનો મતલબ એવો થાય કે આપણે જે 7.7 મતલબ પ્રકરણ નંબર 7ની 7મી આકૃતિ છે. એટલે આ જે સ્નાયુ આપણે 3 અભ્યાસ કરીએ ને 2 જગ્યાએ આવે. એક પ્રકરણ નંબર 7માં પણ આવે છે ને પ્રકરણ નંબર 20માં પણ આવે છે. તો પ્રકરણ 7ની અંદર આવે છે ને તમારે પછી અભ્યાસ કરી લેવાનો છે તમારી રીતે. જ્યારે આપણે ચેપ્ટર ચલાવશું ત્યારે પાછો અભ્યાસ કરશું, પરંતુ અત્યારે તમારે જાતે જોવાનું છે. કેમ કે અત્યારે હું અહીંયા ડિટેલમાં મેં તમને ભણાવી દીધું, એ વસ્તુ ત્યાં લખેલી હશે. તો આ જે પહેલા સ્નાયુ છે ને એ કંકાલ સ્નાયુ છે, રેખિત સ્નાયુ છે. આ 1 નંબર. જે બીજા સ્નાયુ છે ને આ 2 નંબર એ અરેખિત છે, અને ત્રીજા છે એ કેવા છે તો કે હૃદ સ્નાયુ છે. તો પહેલા સ્નાયુને તમે ડિટેલમાં જોશો ને તો ખ્યાલ આવશે. તો આ માઇક્રોસ્કોપમાં જોવે ને ત્યારે આ રેખિત પટ્ટાઓ દેખાય. જો અહીંથી નાના નાના વચ્ચે જે ઊભાવા લીટા દેખાય છે તો એ રેખિત પટ્ટા છે. અને એમની વચ્ચે જો આ શું આવેલું છે, કોષ કેન્દ્ર આવેલું છે. ઘણા બધા કોષ કેન્દ્ર છે, બહુ કોષ કેન્દ્રીય પરિસ્થિતિ ધરાવે છે. આખો એક કોષ જ કહેવાય, પરંતુ એમની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે. એટલા માટે સિન્સિટિયમ એટલે કે બહુ કોષ કેન્દ્રીય પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. કેમ કે ઘણીવાર આવા જે શબ્દો બોલું, સિન્સિટિયમ, એ નીટ લેવલના પ્રશ્ન હોય. આવો એકાદ કોઈ પ્રશ્ન હોય ને એમાં એક આવો શબ્દ હોય છે, અને આ શબ્દ થકી તમે આખો પ્રશ્નને ઓળખી શકતા હો છો. ત્યારબાદ આ જે બીજા પ્રકારના સ્નાયુ છે એ અરેખિત પ્રકારના છે. અરેખિતનો મતલબ શું થાય? સરળ સ્નાયુ પેશી. અને રચના જુઓ ને તો આ ત્રાકાકાર છે, અને વચ્ચે શું આવેલું છે?
કોષ કેન્દ્ર આવેલું છે. તો આ જે ત્રાકાકાર પ્રકારના કોષો એ એક કોષ કેન્દ્રીય, એક જ સ્નાયુનો કોષ હોય ને, મતલબ આ જે તમને દેખાય ત્રાકાકાર એ એક કોષ છે. એક કોષની અંદર એક જ કોષ કેન્દ્ર હોય ને આ આખો એક કોષ છે, જેની અંદર એક કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર છે. ત્યારબાદ આ ત્રીજી જે પેશી છે એ હૃદ સ્નાયુ પેશી છે. તો હૃદ સ્નાયુ પેશીની અંદર અહીંયા તમે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો કે આ જે કોષ છે એ અહીંથી લે એટલો એક કોષ છે, હૃદ કોષ અથવા હૃદ સ્નાયુ કોષ. અહીંથી આ જે છે એ બીજો કોષ છે, બરોબર છે. તો આ એક કોષ અહીંથી આ જે ઘાટો લીટો છે ને, ઘાટો લીટો અહીંથી આ ત્યાંથી લે અહીંયા સુધીનો આ એક કોષ કહી શકાય, બરોબર છે. અને એમની અંદર એક જ કોષ કેન્દ્ર જોવા મળે છે. પરંતુ તમે જુઓ તો અહીંથી આ ત્યારબાદ અહીંથી આ જોડાયેલા છે, અહીંથી આ જોડાયેલા, અહીંથી આ જોડાયેલા છે, મતલબ શાખી છે, એકબીજા સાથે જોડાયેલા કોષો હોય છે. બે કોષો વચ્ચે જે જંકશન છે એ પણ તમે જોઈ શકો છો, એને સંધિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નજીકના કોષોની વચ્ચે વિદ્યાર્થી મિત્રો જે જંકશન જોવા મળે છે એને આપણે સંધિ તરીકે ઓળખીએ છીએ. તો આજે ત્રણ પ્રકારના, એટલે આજે પેલા જે રેખિત પટ્ટા પણ તમને અહીંયા દેખાય ને, રેખિત પટ્ટા એવા તમને અહીંયા દેખાય છે. જો આ રેખિત પટ્ટા એના જેવા દેખાય છે. બીજું, જે આમની અંદરનો ગુણધર્મ છે, એટલે કે અરેખિત સ્નાયુ, સરળ સ્નાયુ, લીસા સ્નાયુ, એમની અંદરનો જે ગુણધર્મ છે અનૈચ્છિક, એવો જ ગુણધર્મ પાછો કોની અંદર જોવા મળે છે? તો કે હૃદ સ્નાયુમાં જોવા મળે છે. તો હૃદ સ્નાયુ છે એ બંને પ્રકારના થોડા ઘણા લક્ષણો ધરાવે છે, મતલબ કંકાલના પણ ધરાવે અને અરેખિતના પણ ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક કોષની અંદર, જ્યારે મેં તમને વાત કરી હતી હૃદય ભણાવતો હતો, હૃદયની અંદર મેં કીધું હતું પેલો જે સિગ્નલ ડેવલપ થાય છે એસે નોડમાંથી પેદા થાય છે. સાયનો એટ્રિયલ જે ગાંઠ હતી એમની અંદરથી નિર્માણ પામે છે. પરંતુ સાયનો એટ્રિયલ નોડ કોઈ પણ એક કોષને આવી રીતના સિગ્નલ આપે, માની લો કે આ એક કોષને સિગ્નલ આપ્યો, તો એક કોષ બાજુના કોષને આપે, બાજુનો કોષ એના બાજુના કોષને આપે, એને બાજુના કોષ, બહુ ઝડપથી, મતલબ ખૂબ જ ઝડપથી એક કોષ બીજા કોષને સિગ્નલ આપવાની ક્ષમતા ધરાવે છે. અને જેમના કારણે હૃદય છે એના બધા જ કોષો છે એ એકસાથે ક્રિયા કરે છે અને જે સ્નાયુના સંકોચન છે એની ક્રિયાવિધિ થાય, એટલે સિસ્ટોલ અને ડાયસ્ટોલની ક્રિયાવિધિ થઈ. હવે કદાચ તમને આઈડિયા આવતો હશે, જે હિસ પર્કિંગ છે, જે ચેતાતંતુ હતા, એમનું મુખ્ય કાર્ય આ જે સિગ્નલ છે એમને પાસ કરવાનું હોય છે. ત્યારબાદ આપણે ત્રણેયની કમ્પેરિઝન સ્ટડી કરવાની છે કે કયા ત્રણ સ્નાયુ, રેખિત સ્નાયુ એટલે કંકાલ સ્નાયુ, અરેખિત એટલે લીસા અને હૃદ સ્નાયુ ક્યાં હાજર હોય છે. ઉદાહરણ તમે જુઓ તો ત્રણેયના મેં ફોટા મૂક્યા એટલે તમને ખ્યાલ હશે. આ અગ્ર પશ્વ ઉપાંગ એટલે હાથ અને પગમાં, બરોબર. રેખિત સ્નાયુ ક્યાં હોય છે? હાથ અને પગમાં. બીજું કે અરેખિત સ્નાયુ ક્યાં જોવા મળે? તો કે આંખની કીકીમાં. ત્યારબાદ મૂત્રાશય છે, ગર્ભાશય છે, એમની અંદર. એટલે અહીંયા મેં એકાદ બે ઉદાહરણ લખ્યા છે, શરીરમાં હોય તો ઘણી બધી જગ્યાએ, પણ સમજવા માટે. તો મૂત્રાશય છે, ગર્ભાશય છે, નાનું આંતરડું છે, જઠર છે, એ બધી જગ્યાએ અરેખિત સ્નાયુ. અને હૃદયની દિવાલમાં જે જોવા મળે ને એને હૃદ સ્નાયુ કહેવાય. ત્યારબાદ જો આકારની વાત કરીએ તો આકારની અંદર આ જે અરેખિત સ્નાયુ છે એ નળાકાર છે, રેખિત સ્નાયુ નળાકાર છે, અરેખિત સ્નાયુ ત્રાકાકાર, એટલે આવી રીતના જે રચના હતી એ ત્રાકાકાર. ત્યારબાદ હૃદ સ્નાયુ છે એ અગેન કેવા છે? નળાકાર જેવા. કોની જેવા લાગે છે? અરેખિત જેવા લાગે છે, રેખિત જેવા લાગે છે, કંકાલ સ્નાયુ જેવા છે. ત્યારબાદ આમના જે તંતુકો છે એ ખાસ તમે જો તો અશાખિત, અને જે
અરેખિત સ્નાયુ છે એના તંતુકો અશાખિત હોય છે, અરેખિત હોય છે એમના તંતુકો છે એ અશાખિત, અને અહીંયા છે ને શાખિત આવશે. તો હૃદ સ્નાયુ છે ને એના તંતુકો કેવા છે? શાખિત હોય છે, મતલબ શાખાઓમાં વિભાજિત હોય છે. એમના સિવાય બીજી જો વાત કરું તો બહુકોષ કેન્દ્રીય, આ જે બહુકોષ કેન્દ્રીય તંતુકો છે એ રેખિતમાં જોવા મળે છે. મતલબ એક જ કોષની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર, જેને આપણે સિન્સિટિયમ તરીકે ઓળખતા હતા. તો આ જે કંકાલ સ્નાયુ છે એમની અંદર બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ હોય છે. આમની અંદર એક કોષ કેન્દ્રી હોય, અને અહીંયા પણ કેવી? એક કોષ કેન્દ્રી. ત્યારબાદ હમણાં આપણે ડિટેલમાં રચના ભણશું, બરોબર, રેખિત સ્નાયુની. તો રેખિત સ્નાયુની અંદર બે બીમ જોવા મળે છે, ઘેરો અને ઝાંખો બીમ. એવો જ સેમ ટુ સેમ હૃદયમાં જોવા મળે છે, પરંતુ આજે અરેખિત સ્નાયુ છે, લીસા સ્નાયુ છે, એમની અંદર એ ગેરહાજર હોય છે. ત્યારબાદ ત્રાસા સેતુ છે, ત્રાસા સેતુ અને અધિબીમ, મતલબ બે કોષો છે આવી રીતના, બરોબર છે, એને જે જોડતો ભાગ હતો હૃદ કોષોની અંદર અથવા તો હૃદ સ્નાયુની અંદર, તો એને આપણે અધિબીમ તરીકે ઓળખીએ છીએ. અને ત્રાસો સેતુ, એ જે એક કોષ અહીંથી આવી રીતના આમ ત્રાસો જતો હતો એ, તો એ છે એ ફક્ત અને ફક્ત હૃદયના કોષો છે અથવા તો હૃદયના સ્નાયુ છે એમાં હાજર છે. તો અહીંયા તમને આ જે સંધિ દેખાય છે એ અધિબિંબ છે. તો અધિબિંબ તમને કોની અંદર દેખાય? ફક્ત, તો ફક્ત ને ફક્ત તમને હૃદ સ્નાયુમાં દેખાય છે. પરંતુ અહીંયા તમે જોશો તો આવી રીતના ત્રાસા ભાગમાં પડે છે. તો આ ત્રાસા સેતુ કહેવાય. તો ત્રાસા સેતુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ હૃદ સ્નાયુમાં જોવા મળે, અહીંયા ક્યાંય જોવા મળતા નથી. ત્યારબાદ નિયંત્રણ, મતલબ કયા પ્રકારના ચેતાતંત્ર દ્વારા? તો આપણા શરીરની અંદર બે પ્રકારના CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અહીંયા CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે શું? તો કે મગજ અને કરોડરજ્જુ દ્વારા નિયંત્રણ થાય. આજે અરેખિત સ્નાયુ છે એ મૂત્રાશયના સ્નાયુ કે ગર્ભાશયના ANS ઓટોનોમસ નર્વસ સિસ્ટમ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિર્માણ અથવા તો એમના દ્વારા નિયંત્રણ પામે છે. અને આ બંને દ્વારા નિયંત્રણ પોતાની રીતે પણ નિયંત્રિત છે, મતલબ ANS દ્વારા અને CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે, બંને દ્વારા નિયંત્રણ પામી શકે છે. ત્યારબાદ સૌથી વધારે રુધિર પુરવઠો જે જરૂર પડે છે એ ખૂબ જ જરૂર કોને પડે છે? હૃદયના સ્નાયુને, કેમ કે હૃદયના સ્નાયુ એ સતત કામ કરે છે અને રુધિર પુરવઠો છે, મતલબ વધારે પ્રમાણમાં રુધિરની જરૂર પડે છે કામ કરવા માટે. તો સૌથી ઓછા પ્રમાણમાં કોને જરૂર પડે છે? તો કે અરેખિત સ્નાયુને. અને મોટા પ્રમાણમાં રુધિર પુરવઠો પરંતુ હૃદ સ્નાયુ કરતાં ઓછો એવો કોને જરૂર પડે છે? રેખિત સ્નાયુ છે, કંકાલ સ્નાયુ છે એમને. તો સૌથી વધારે રુધિર પુરવઠો હૃદ સ્નાયુ, ત્યારબાદ રેખિત અને ત્યારબાદ અરેખિતને જરૂર પડે છે. આ એમનો ક્રમ છે, પણ પૂછાઈ શકે. હવે થાકે કોણ? તો જલ્દીથી થાક લાગે કંકાલ સ્નાયુ. તમે દોડો છો ને તો પગ દુખવા મળે છે, તો એ કયા સ્નાયુ છે? મતલબ તમે ક્યાંક આગળના ધોરણમાં એવું ભણી ગયા હશો કે આ જે પગના સ્નાયુ છે ને એમની અંદર અજારક શ્વસન થાય. પણ ક્યારે? જ્યારે તમે બહુ દોડો છો ત્યારે મતલબ જે કાંઈ ઓક્સિજન સ્નાયુમાં છે એ વપરાઈ જાય છે. ઓક્સિજન વપરાઈ જાય છે એટલે ત્યાં ઓક્સિજન નથી એટલે અજારક શ્વસન થાય. અજારક શ્વસન થાય એટલે સ્નાયુમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય. લેક્ટિક એસિડનો ભરાવો થાય સ્નાયુમાં એટલે ઝડપથી કેવા થાય છે? થાકે છે. તો એ કયા સ્નાયુ કહી શકાય? તો કે રેખિત. હૃદયની અંદર આવું ક્યારેય નિર્માણ પામતું નથી. રુધિર પુરવઠો બહુ વધારે હોય છે એટલે હૃદ સ્નાયુઓ છે ક્યારેય થાકતા નથી. અને ઓક્સિજન પુરવઠો વધારે હોવાથી બીજી બાબત એમની સાથે જોડાયેલી છે, એમની વાત કરું તો એમની અંદર ક્યારેક કેન્સર નથી થતું. તો હૃદયની અંદર ક્યારેક કેન્સર ન થાય, બાકી શરીરના મોટાભાગના અંગની અંદર કેન્સર થઈ શકે. ત્યારબાદ બે એવા સ્નાયુ, મતલબ ક્યારેય પેટની અંદર વધારે ખવાઈ ગયું હોય તો આજે મતલબ એ કામ નહીં કરે એવું તો ક્યારેય બનતું નથી.
મતલબ જે લીસા સ્નાયુ છે એ લીસા સ્નાયુ પણ ક્યારેય થાક લાગતો નથી, પરંતુ જે કોઈ દિવસ થાક ન લાગે, શ્રમિત થતા નથી એવા કોઈ હોય તો એ હૃદય સ્નાયુ છે. તો આ જે પોઈન્ટ છે એ આખું વિશ્લેષણ જે મેં તમને વાત કરી એ પ્રમાણે સુધારો કરી અને આ ટેબલ છે એ વ્યવસ્થિત ત્રણેય જે ખાસ સ્નાયુ છે એની કમ્પેરિઝન કરતું આ ટેબલ તમારી બુકમાં નહીં હોય. તો આ ત્રણેય જે રેખિત, અરેખિત અને હૃદય સ્નાયુ છે એની કમ્પેરિઝન માટેનું એક આખું ટેબલ છે. ત્યારબાદ આપણે હવે જે કંકાલ સ્નાયુ છે, કંકાલ સ્નાયુનો મતલબ હવે જે ભણવાનું છે એ ટોટલી કંકાલ સ્નાયુનું છે. એમની પહેલાં રચના સમજવાની છે. રચના સમજવા એ ખૂબ જ મહત્વની બાબત છે, અને જો રચના આવડશે ને વિદ્યાર્થી મિત્રો તો અને તો જ તમને સંકોચન અને વિકોચનની ક્રિયાવિધિ આવડશે. સ્નાયુની રચના અતિ મહત્વની છે. તો આજે કંકાલ એટલે આપણે ખાલી અત્યારે ફોકસ કોના ઉપર, 3 પ્રકારના ભલે સ્નાયુ હોય, પણ ડિટેલમાં જે તમારે અભ્યાસ કરવાનો છે કોનો કરવાનો છે તો કે કંકાલ સ્નાયુ. અને આજે કંકાલ સ્નાયુની રચના અને સંકોચનની ક્રિયાવિધિ છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ તો બહુ ખૂબ જ મહત્વની બાબત છે. જો આ આવડશે તો તમને આગળ આવડશે. હવે આપણા જે સ્નાયુ છે ને એની પહેલાં વાત કરું. માની લો આ બાયસેપ મસલ છે. બાયસેપ એટલે આ એક હાડકું છે, જો હાથનું આ જે વચ્ચેનું દેખાય એ હાડકું છે. આ હાડકાને કહેવાય ભુજાસ્થિ. બરોબર છે? કયું હાડકું કહેવાય? ભુજાસ્થિ. ટોટલ અહીંયા જોવો ને તો પેલું મોટું હાડકું છે એ ભુજાસ્થિ છે. ત્યારબાદ કોણીથી લઈને કાંડાની વચ્ચે તમે જુઓ તો અરીય અને પ્રકોટાસ્થિ એવા 2 હાડકા છે. એમના પછી જે આ જે ભાગ કહી શકો તો એ ભાગની અંદર મણિબંધાસ્થિ, આ જે આખો પોચો છે આ ભાગની અંદર પશ્વ મણિબંધાસ્થિ, અને આંગળી છે એ આંગળીની અંદર અંગુલિયાસ્થિ. એવા ટોટલ તમે જુઓ ને તો એક હાથની અંદર 30 હાડકા હોય છે. 30 તમને ગણાવું છું. તો પહેલાં તો અંગુલિયાસ્થિ તમે જુઓ, આંગળી છે ને એમની અંદર 14 હાડકા છે. અંગૂઠાની અંદર 2 હોય અહીંયા, અને અહીંયા બધે 3, એટલે આ 12 ને 2 14 ને 1 15, મતલબ આ 14 અંગુલિયાસ્થિ તમે ગણી શકો, જેને આપણે કેલ્ક્યુલેશન આગળ બહુ ડિટેલમાં કરો. ત્યારબાદ એક ભુજાસ્થિ એટલે 15 થયા. 15 ટોટલ હાડકા તમને ખબર પડી ગઈ. એક ભુજાસ્થિ મતલબ આજે મોટું તમને દેખાડ્યું છે, અને 14 અંગુલિયાસ્થિ 15 થયા. ત્યારબાદ પશ્વ મણિબંધાસ્થિ મતલબ આ જે પોચો છે એમની અંદરના 5 હાડકા હોય છે, તો 20 થયા. 20 ને અંદર તમે જુઓ તો આ જે કાંડું છે, આ કાંડા અહીંયાનો જે ભાગ છે એમની અંદર અંદાજિત 8 હાડકા હોય છે. બરાબર છે? તો આ જે 8 હાડકા છે એ અને 2 કોણીથી લઈ અને કાંડા વચ્ચે અરીય અને પ્રકોટાસ્થિ. તો અહીંયા તમને જે આકૃતિ દેખાય છે, બરોબર, આ એક હાડકું અને આ બીજું હાડકું, અરીય અને પ્રકોટાસ્થિ. તો આ 2 હાડકા, તો ટોટલ કેટલા થયા? 10 હાડકા થયા. હવે આ જે હાડકા ઉપરના જે સ્નાયુ છે એને આપણે કેવા સ્નાયુ કહીએ છીએ? કંકાલ સ્નાયુ. તો આ કંકાલ સ્નાયુ છે, બરોબર છે, આ જે કંકાલ સ્નાયુ તમને દેખાય છે એ બાયસેપના છે. બાયસેપ એટલે હવે તમને સારી રીતના ખબર હશે, તો આ જે ભાગ છે એને બાયસેપ કહેવાય. તો બાયસેપના સ્નાયુ છે. એમની અંદર તમે જુઓ તો બાયસેપની અંદરનું એક સ્નાયુ લો, મતલબ આખા જૂથ હોય છે, સ્નાયુનું આખું જૂથ હોય છે, જેમ દોરડા કેમ હોય એવી રીતના. તો આ જે સ્નાયુનું જે આખું જૂથ છે, બરોબર, તો આ જૂથ પ્રમાણે તમે જુઓ તો એને મસલ બંડલ એટલે સ્નાયુ જૂથ કહેવાય. તો જુઓ તમે આ એક સ્નાયુ જૂથ છે, એમની અંદર પણ ઘણા બધા સ્નાયુ, મતલબ તમે જુઓ તો આ શું થયું? એક સ્નાયુ જૂથ થયું. હવે હજી આ ફોટો થોડો નાનો કરું એટલે સ્પષ્ટ દેખાશે. તો આ સ્નાયુ જૂથ થયું. સ્નાયુ જૂથમાંથી આ એક જ ભાગને પાછો મોટો કરીને અહીંયા દેખાડ્યો છે, તો એને ફેસિકલ કહેવાય. બરોબર છે? આ જે ફેસિકલ છે ને એમની ફરતેનું આવરણ હોય છે, એને ફેસિયા કહેવાય.
ત્યારબાદ એમાંથી એક તંતુ, મતલબ આ ફેસિકલ છે એમની અંદર પણ ઘણા બધા તંતુઓ હોય છે. એને સૂક્ષ્મ તંતુકો અથવા સ્નાયુ તંતુકો તરીકે ઓળખાય. અને સ્નાયુ તંતુકો એકને મોટા કરું ને એ નો આપણે અભ્યાસ કરવાનો છે ડિટેલમાં. એને સ્નાયુ તંતુક છે, એ સ્નાયુ તંતુક છે એમની આપણે ડિટેલમાં વાત કરવાની. એટલે એટલો જે ભાગ તમને દેખાય ને એની વાત કરવાની. એટલે કેટલું ડિટેલમાં જવાનું છે. એમાંથી પણ આ જે ટુકડા એક એક ભાગ શું કહેવા માંગે છે, એક્ટિન છે, માયોસિન છે, આ બધી બાબત શું એ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એટલે આ તો ખાલી મેં તમને એક રૂપરેખા જેવું કીધું કે આવું આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો. તો હવે અભ્યાસમાં પહેલી વાત તો કે આપણા શરીરમાં સુયોજિત કંકાલ સ્નાયુ એટલે એકદમ વિકસિત કંકાલ સ્નાયુ હોય છે. અને ઘણા સ્નાયુ જૂથ, એટલે આપણે જે જોયું ને મતલબ આ એક સ્નાયુ જૂથ છે. આવા તો ઘણા બધા સ્નાયુ જૂથ અથવા તો જે મસલ બંડલ છે એ જોવા મળે. એમાંનું એકની વાત કરું તો એક છે એમને શું કહેવાય, ફેસિકલ. તો જો આ જે સ્નાયુ જૂથ ઘણા બધા હશે એમાંથી આપણે એક લીધું, એકને શું કહેવાય, ફેસિકલ કહેવાય. હવે આ જે ફેસિકલ છે બરોબર, ફેસિકલ. હવે તો અહીંયા જુઓ તો કે આ જે સુયોજિત કંકાલ સ્નાયુ જૂથ અથવા તો સમૂહ ફેસિકલ જે સામાન્ય કોલાજન યુક્ત સંયોજક પેશીનો સ્તર હોય છે જેને સંપુટ તરીકે ઓળખવામાં આવે. એટલે જે આ જે ફેસિકલ છે તો અહીંયા તમને આ જે ફેસિકલ દેખાય છે બરોબર, આ ફેસિકલ. આ જે ફેસિકલની ફરતી બાજુનું આજે અહીંયા જે ફરતી બાજુએ કોલાજન યુક્ત જે આવરણ છે એને ફેસિયા સંપુટ તરીકે ઓળખવામાં આવે છે. તો ફેસિકલની ફરતી બાજુનું જે આવરણ છે એને આપણે સંપુટ અથવા તો ફેસિયા તરીકે, એટલે ઘણા બધા સ્નાયુ જૂથ ભેગા થઈ ત્યારે એક દોરડા જેવી રચના, એવા ઘણા બધા દોરડા ભેગા થઈ ત્યારે સ્નાયુની રચના કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મસલ બંડલ છે એમાંથી આ ફેસિકલ અને આ ફેસિકલની ફરતી બાજુનું જે આવરણ છે એને ફેસિયા કહેવાય. તો વ્યવસ્થિત જોશો તો પહેલા તમારે બે વ્યાખ્યા સ્નાયુ જૂથ અને સંપુટની યાદ રાખવાની છે. ત્યારબાદ દરેક સ્નાયુ જૂથ છે ને બરોબર, એમની અંદર આજે ફેસિયા વાળું જે આવરણ હતું એમની અંદર આ જે ભાગ તમને બહાર નીકળેલો છે એક ભાગ છે જેને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે. આ જે સ્નાયુ તંતુ ધરાવે, મતલબ સ્નાયુ જૂથ છે એ સ્નાયુ તંતુ ધરાવે. એટલે આખો એક ક્રમ તમારે ડેવલપ થાય કે દરેક સ્નાયુ તંતુ ઉપર એક આવરણ હોય છે. એની વાત આપણે નેક્સ્ટ પોઈન્ટ છે, સ્લાઇડ છે એમાં વાત કરીએ કે સ્નાયુ તંતુ છે મતલબ આજે સ્નાયુ તંતુનો ભાગ હતો એમની ફરતી બાજુ, આ સ્નાયુ તંતુ લો તો એની ફરતી બાજુનું જે આવરણ છે એને આપણે શું કહીએ છીએ, સ્નાયુ તંતુ પડ. અંગ્રેજી શબ્દ અતિ મહત્વનો સાર્કોલેમ્ના. અને અહીંયા જે કંઈ પ્રવાહી ભરેલું છે એમને સ્નાયુ રસ સાર્કોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક ક્રમ બહુ સ્પષ્ટ યાદ રાખવાનો છે. પહેલો ક્રમ છે એ કયો, તો કે સ્નાયુ જૂથ અથવા તો સમૂહ જેને બ્રેકેટમાં ફેસિકલ કહેવાય, એની બ્રેકેટમાં લખવાનું એમની ફરતેનું આવરણ એટલે સંપુટ. એમાંથી શું નીકળે તો કે એમાંથી સ્નાયુ તંતુ નીકળે. આ જે સ્નાયુ તંતુ છે એમની ફરતી બાજુએ આવરણ છે એમને શું કહેવાય તો કે સ્નાયુ તંતુ પડ. અને એમની વચ્ચે જે રસ ભરેલો છે કેમ કે એમને સ્નાયુ રસ અથવા સાર્કોપ્લાઝમ તરીકે ઓળખે. એટલે ટોટલ તમારે અહીંયા સ્નાયુ જૂથ વિશે લખવાનું, આ એના બ્રેકેટનો પોર્શન, અને નીચે તમારે સ્નાયુ તંતુ છે એમના વિશે લખવાનું. એટલે 2 પોઈન્ટમાં ખ્યાલ આવશે. ત્યારબાદ આ બીજી આકૃતિ છે એટલે થોડુંક ખ્યાલ વધારે આવે. હવે તમને સાર્કોલેમ્ના અને સાર્કોપ્લાઝમ બે દેખાય છે. આ સાર્કોલેમ્ના અને આ સાર્કોપ્લાઝમ. તો આ એક સ્નાયુ તંતુ ક્ષેમની રચના છે બરોબર છે. તો આ કયો ભાગ મેં તમને મોટો કરીને દેખાડ્યો તો કે આ જે ભાગ બહાર નીકળતો હતો ને એ ભાગ અહીંયા મોટો કરીને દેખાડેલો છે. તો આ જે મસલ ફાઈબર છે ને એ મસલ ફાઈબરની રચના છે.
તો આ જે મસલ ફાઈબર છે એમની અંદર એમની જે ફરતી બાજુનું પડ છે, આ જે તમને લાલ કલરનું આ જે પડ આખું દેખાય છે, આ જે ભાગ છે એ ભાગને કહેવાય સાર્કોલેમ્ના. એમની અંદર અહીંયા તમે જોઈ શકો, અહીંયા જે પ્રવાહી ભરેલું છે એમને કહેવાય સાર્કોપ્લાઝમ. અને એની અંદર પાછા ઘણા બધા સૂક્ષ્મ તંતુકો હોય છે. સ્નાયુ તંતુકોની અંદર પાછા પણ સૂક્ષ્મ તંતુકો, અને આ સૂક્ષ્મ તંતુકો 2 પ્રોટીનના બનેલા, એક્ટિન અને માયોસિન. તો આખા સ્નાયુ જૂથ ઘણા બધા હોય આપણા શરીરમાં. એ સ્નાયુ જૂથની અંદરથી ડિટેલમાં ગયા. એની ફરતી બાજુનું આવરણ એને સંપુટ કીધું, ફેસિયા કીધું. આજે એમની અંદર પાછા સ્નાયુતંતુ, મસલ ફાઈબર, એમની અંદર પાછા જોઈએ તો સ્નાયુ અથવા તંતુકો, સ્નાયુતંતુકો, અને સ્નાયુતંતુકો છે એ પાછા એક્ટિન અને માયોસિન. મતલબ અહીંયા તમને આ જે એક લીટો દેખાય છે એ સ્નાયુતંતુક છે. મતલબ આ જે એટલો ભાગ છે એ સ્નાયુતંતુક છે, જે એક્ટિન અને માયોસિન બનેલા છે. હવે આ જે સ્નાયુતંતુકો છે એમની ફરતી બાજુનું આવરણ સ્નાયુતંતુ પડ અને અંદર પ્રવાહી ભરેલું છે, એને સાર્કોપ્લાઝમ કહેવાય. ઓલું જે સ્નાયુતંતુ પડ છે એમને સાર્કોલેમ્ના કહેવાય. એટલે સાર્કોલેમ્ના અને સાર્કોપ્લાઝમ માટે આકૃતિ આપેલી છે. આ તમારી બુક છે એમની આકૃતિ છે. તો આ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટપણે તમે જોઈ શકો કે આ સ્નાયુ જૂથ દર્શાવે છે. તો ઘણો જો આ 1, 2 તો ઘણા બધા આવા શું આવેલા છે, તો કે આ સ્નાયુ જૂથ 1, આ 2, આ 3, આ 4. હાલો તમારી બુક પ્રમાણે યાદ રાખજો. આને શું કહેવાય? આવા સ્નાયુ જૂથ છે, બરોબર, એમનો સમૂહ છે. એક હોય તો સ્નાયુ જૂથ, અને ઘણા બધા છે એટલે એમનો સમૂહ છે. એમની અંદર તમને આ જે સ્નાયુ જૂથ છે એમની અંદર આ એક રાઉન્ડ દેખાય, આ બીજો દેખાય, આવા ઘણા બધા તમને રાઉન્ડ દેખાય છે અંદર. તો આજે એક ભાગને અહીંયા તમને ઉપસેલો દેખાડ્યો તો એને કહેવાય સ્નાયુ તંતુ. એટલે સ્નાયુ જૂથ છે ને એ સ્નાયુ જૂથની અંદર સ્નાયુ તંતુ આવેલા છે, મસલ ફાઈબર આવેલા છે. આ મસલ ફાઈબર મતલબ સ્નાયુ તંતુ છે, એમની ફરતી બાજુનું પડ છે અને સ્નાયુ તંતુ પડ કહેવાય. મતલબ આજે એક લીટો તમને દેખાય, આજે એક લીટો, એ એક લીટાને અહીંયા મોટો કરીને દેખાડું છું, આ એક લીટો, બરોબર છે. એમની ફરતી બાજુએ આજે લાલ કલરનો ભાગ દેખાડ્યો એ આવેલું છે, ફરતી બાજુએ આવેલું છે, તો એને કહેવાય સ્નાયુ તંતુ પડ, સાર્કોલેમ્ના. અને અંદર જે કંઈ રસ ભરેલો છે એને કહેવાય સાર્કોપ્લાઝમ. અને આ જે ભાગ છે એમની ઉપર રુધિર વાહિની વચ્ચે આ જે સ્નાયુ તંતુ છે એમની ફરતી બાજુએ રુધિર કેશિકા, અથવા તો જેને રુધિર વાહિની તરીકે પણ આપણે ઓળખી શકીએ, જે રુધિરનો પુરવઠો સ્નાયુ છે એમને પૂરો પાડે છે. તો તમારે આકૃતિ છે કઈ રીતના દોરવી હવે તમને ખ્યાલ આવશે. તો એક હોય તો સ્નાયુ જૂથ, એમાં ઘણા બધા સ્નાયુ તંતુ, સ્નાયુ તંતુની ફરતી બાજુએ સ્નાયુ તંતુ પડ, સાર્કોલેમ્ના, અને અંદર ભરેલો કોષરસ સાર્કોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. એમના સિવાય જે એક સ્નાયુ જે તંતુ હતું એ સ્નાયુ તંતુ છે એ બહુકોષ કેન્દ્રીય છે. જો આવ્યું હમણાં મેં તમને ત્રણેયનું કમ્પેરિઝન કરાવ્યું હતું ને ત્યારે તમે જોયું હશે. તો સ્નાયુ તંતુ એક બહુકોષ કેન્દ્રીય છે. બાકી હૃદય સ્નાયુ અને જે અરેખિત સ્નાયુ છે વિદ્યાર્થી મિત્રો, બંને સ્નાયુ એ એક કોષ કેન્દ્રીય છે, પરંતુ આ જે રેખિત સ્નાયુ છે એ બહુકોષ કેન્દ્રીય છે, કારણ કે તે ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે. એમના સિવાય સ્નાયુ તંતુની અંદર જ્યાં સ્નાયુ રસ મતલબ સાર્કોપ્લાઝમ હતું, એવી જ રીતના અંતઃકોષરસ જાળ હતી. અંતઃકોષરસ જાળ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પરંતુ સ્નાયુની અંદર હાજર હોય તો એમને સ્નાયુ રસ જાળ કહેવાય. શું કહેવાય? સ્નાયુ રસ જાળ કહેવાય. તો આ જે સ્નાયુ રસ જાળ છે ને એ વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં તમને દેખાય. તો એને અંગ્રેજીમાં કહેવાય સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. જો સ્નાયુ આજે આખો હતો એ તમને ખબર શું ભાગ હતો એ સમજાયું. આ એક ભાગ છે, એમની અંદર ઘણી બધી તમને આજે વચ્ચેનો ભાગ જે બ્લુ કલરવાળો ભાગ છે
એ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ જે સ્નાયુરસ જાળ છે, તો સ્નાયુરસ જાળને અંગ્રેજીમાં કહેવાય સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જે ફરતી બાજુ પ્રવાહી ભરેલું મતલબ એ સ્નાયુરસ, જેને આપણે સાર્કોપ્લાઝમ, અને એની ફરતી બાજુએ જે આવરણ છે એને સાર્કોલેમ્ના, સ્નાયુતંતુ પડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ જે સ્નાયુરસ જાળ છે, એ સ્નાયુરસ જાળ ખાસ યાદ રાખજો, આપણા સ્નાયુના સંકોચન અને વિકોચન માટે કેલ્શિયમ અતિ મહત્વનું છે. શું અતિ મહત્વનું છે? કેલ્શિયમ. તો આ કેલ્શિયમ છે એ રિયલમાં આપણે જ્યારે પણ આખી જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિનો અભ્યાસ કરશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે આ જે કેલ્શિયમ છે ને, કેલ્શિયમ એ સ્નાયુ સંકોચન માટે મહત્વનું છે. એ સ્નાયુરસ જાળ છે એમની અંદર ખાસ ગોઠવાયેલું હોય છે. તો આ જે સ્નાયુ તંતુ છે એની લાક્ષણિક સ્નાયુ રસ સમાંતરે ગોઠવાયેલ મોટી સંખ્યામાં તંતુકો, મતલબ સ્નાયુ તંતુની અંદર આજે એક સ્નાયુ તંતુ અહીંથી લીટો કરું ને અહીંયા સુધીનું આ એક બોક્સ છે. એ બોક્સની અંદર એક સ્નાયુ તંતુ છે, એની અંદર ઘણા બધા, એક લીટો, આ બીજો લીટો, આ ત્રીજો લીટો, આ ચોથો લીટો, આ મતલબ સ્નાયુ તંતુની અંદર સ્નાયુ તંતુ કો આવેલા છે. તો પહેલી આકૃતિ પાછી ક્લિયર કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો આકૃતિ પહેલાં જ મેં તમને સમજાવી દીધી કે આ જે સ્નાયુની અંદર આ ઘણા બધા જૂથ, સમૂહ, મતલબ આ એક હોય તો સ્નાયુ તંતુ કહેતા હતા, અથવા તો પહેલાં તો આપણે સમૂહ કીધું, સ્નાયુ જૂથ કીધું. આ સ્નાયુ જૂથ થયું. સ્નાયુ જૂથની અંદર પણ ડિટેલમાં જાઓ તો વેસિકલ. આજે સ્નાયુ તંતુ છે એમની અંદર પણ અહીંયા નીચે અંદર તમે જુઓ તો સ્નાયુ તંતુ કો, માયોફાઇબ્રિલ. તો આખો જે ક્રમ યાદ રાખવો હોય તો મસલ બંડલ, એમાંથી વેસિકલ, એમાંથી સ્નાયુ તંતુ, એમાંથી સ્નાયુ તંતુ કો, એવી રીતના જોવા મળે છે આખી રીતના. એટલે આ ચારનો ક્રમ છે આખો એ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે નેક્સ્ટ લેક્ચરની અંદર જે અભ્યાસ કરવાનો છે એ આપણે કોનો કરવાનો છે? તો કે માયોફાઇબ્રિલ અને એમનું ડિટેલમાં બંધારણ છે એમનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું પહેલાં રિવાઇઝ કરશું, અને રિવાઇઝ બાદ આ જે પોઈન્ટ છે, બરાબર, આ જે રચના છે એ સ્નાયુ તંતુકોની રચના છે જે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો, કેમ કે આ અભ્યાસ કરવા માટે પણ તમારે ટાઈમ જોશે. તો આ પહેલાં આજને જ પાકું કરી નાખવાનું છે. આમાં કોઈ જાતની બાંધછોડ કરવાની નથી. થેન્ક યુ.